નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. આજે તારીખ 14/8/2026 શુક્રવારે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સમાજ કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ભાવનગરની સમરસ કન્યા છાત્રાલય સુવિધા અને ખરાબ તથા હલકી કક્ષાનું ભોજન આપવામાં આવે છે અને ભોજનમાં જીવજંતુ નીકળે છે. સમરસ હોસ્ટેલ 9 માળની છે અને લિફ્ટ બંધ છે. મહિનામાં 20 દિવસ લિફ્ટ બંધ રહે છે. વિદ્યાર્થીઓને ચડવા ઉતરવામાં તકલીફ પડે છે. દર મહિને સરકાર એક વિદ્યાર્થી પાછળ 3500 થી 4000નો ખર્ચ માત્ર ભોજન માટે કરે છે, પણ અધિકારીઓ દ્વારા યોગ્ય સંચાલન કરવામાં આવતું નથી. બહેનોની સુરક્ષિત નથી. હોસ્ટેલની આજુબાજુ આવારા તત્વોનો એડિંગો રહે છે. પીવા માટે ચોખ્ખું પાણી મળતું નથી, જેના કારણે વિદ્યાર્થીઓ બીમાર પડે છે. રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ દ્વારા પત્ર લખીને જિલ્લા કલેક્ટરશ્રી અને સમાજ કલ્યાણ નાયબ નિયામકશ્રીને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત માટે રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના માવજીભાઈ સરવૈયા, સહ કન્વીનર દીપેશભાઈ બોરીચા, ભાવનગર પ્રમુખ અરવિંદ મકવાણા, હીરાભાઈ, રઘુભાઈ ડાભી, મુકેશભાઈ ચૌહાણ, વિમલભાઈ મકવાણા, હંસાબેન વાળા, ગીતાબેન પરમાર હાજર રહ્યા હતા. અહેવાલ માવજીભાઈ સરવૈયા, સિહોર. આપણું નામ? મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત વિકાસ ગુજરાત રાજ્ય. આજે સમરસ હોસ્ટેલમાં 2 દિવસના આંદોલન બહેનોનું હાલતું હતું. અમે જોયું ત્યાં રૂબરૂ મુલાકાત લીધી, સમાજ કલ્યાણ અધિકારીને પણ મળ્યા, તો ત્યાં લિફ્ટ છેલ્લા 2 મહિનાથી બંધ હતી. 9 માળ સડે બહેનો, કઈ રીતે સડવાનું ઉતરવાનું. પછી જમવામાં ખરેખર બહેનોને અન્યાય થાય છે અને ભાઈઓને અન્યાય થાય છે કે એમાંથી જીવજંતુ નીકળે, ધનેરા નીકળે. આ બાબતે મેં રજૂઆત કરી. સમાજ કલ્યાણ અધિકારીને રૂબરૂ મળ્યો, કલેક્ટર સાહેબને રૂબરૂ મળવાનું છે. આ પદ્ધતિ જે છે ટેન્ડર પદ્ધતિ, એ કેન્દ્ર જે ગાંધીનગરથી સીધી થાય છે અને એક જ વ્યક્તિને દર વર્ષે ટેન્ડર મળે છે. એના કરતાં આ પ્રશ્ન સર્જાય છે. આ બાબતે તાત્કાલિક પ્રશ્ન સોલ્વ નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલન કરશું. એમાં